હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા જોવાની છે। તો ચાલો જોઈએ તેમાં। ભારત વર્ષની ભવ્યતા પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધી પ્રાચીન ભારતમાં ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે। વિભિન્ન કળા સંસ્કૃતિ તેના શાસકો વિશે પણ આપણે માહિતી મેળવી છે। એટલે આપણે પાછલા જે ચેપ્ટર ભણ્યા છે તેના પરથી આપણે ઘણી બધી માહિતી મળી છે। ત્યારના ટાઈમનું શાસન કેવું હતું, કઈ કઈ વસ્તુઓ મળી છે, કઈ કઈ સંસ્કૃતિ છે, બધી જ આપણને મળી છે। જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલાને, સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવશું, જેનાથી પ્રાચીન ભારતના પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળશે। હવે જવાહરલાલ નહેરુએ એમ કીધું હતું કે આપણો દેશ છે ને વિવિધતામાં એકતા છે, એટલે આપણા દેશમાં છે ને ઘણી બધી વિવિધતા જોવા મળે છે, ખાવા, રહેવા, કપડાં બધામાં, બરાબર છે। પણ છતાં પણ આપણે બધા સાથે મળીને રહીએ છીએ। જોઈએ હવે એમાં પ્રાચીન ભારતમાં ખેતી છે એમાં કઈ કઈ વિવિધતાઓ હતી। તો ખેતીમાં જોઈએ તો આપણે ખેત પેદાશો છે એમાં વિવિધતા જોવા મળે છે, સાથે સાથે ખેતીમાં વપરાતા ઓજારો છે અને સિંચાઈની યોજનાઓ છે તેમાં પણ જે વિવિધતા જોવા મળે છે તે આપણે જોશું। પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી। તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે પ્રાચીન ભારતમાં કોની કોની ખેતી થતી હતી, બરાબર છે। પ્રાચીન ભારત એટલે જે આપણે જોયું હતું મોહેંજો-દડો છે, લોથલ છે, એ બધાની સંસ્કૃતિ જોઈ હતી એની વાત કરવામાં આવે છે। ઓજારોની વાત કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોના હળના અવશેષો મળ્યા નથી, એટલે હડપ્પા સંસ્કૃતિમાં આપણને હળના કોઈ અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે। એટલે હળ છે એ તો આપણને મળ્યું નથી, પણ એ ટાઈમમાં રમકડામાં હળનો ઉપયોગ થતો હતો, એટલે આપણને જાણી શકીએ કે ખેતીમાં પણ હળનો ઉપયોગ થતો હશે, બરાબર। અને 2500 વર્ષના પહેલાના સમયમાં ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો, બરાબર છે। જંગલોને સાફ કરવા માટે કુલાડીઓ હતી, હળના ફળા હતા એટલે ફાલ, બરાબર છે, એનો પણ સમાવેશ થતો હતો। આ ઉપરાંત દાતરડું છે, કુહાડી છે, એનો પણ ઉપયોગ થતો હતો। એટલે આજથી 2500 વર્ષ પહેલાની વાત છે, તો ત્યારે જે ઓજારો બનતા હતા ને તે પણ લોખંડના ઓજારો હતા। સાથે સાથે વાત કરીએ તો કુહાડી છે, દાતરડું છે, કુલ્હાડી છે, એ બધાનો ઉપયોગ થતો હતો। હવે સિંચાઈ જોઈએ તો સમૃદ્ધ ગામડામાં વગર રાજાઓને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું, બરાબર છે। એટલે રાજાઓની બધા હતા, જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ હતી। આ માટે સિંચાઈ માટે નહેરો છે, કુવા છે, તળાવ છે અને કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવતા હતા। એટલે એ ટાઈમમાં સિંચાઈ વ્યવસ્થાની પણ સારી એવી સગવડ જોવા મળે છે। નહેરો હતી, તળાવ, કુવા, કૃત્રિમ જળાશય, બરાબર છે, પણ જોવા મળે છે। પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન કેવું હતું, બરાબર છે। ઉત્તર અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન કંઈક અપ્રમાણે હતું। ભારતમાં ઉત્તર ભાગમાં ગામનો વડો છે એ ગ્રામ ભોજ કહેવાતો હતો। ઉત્તર ભાગમાં છે એ ગ્રામનો જે વડો હોય, જેમ કે આપણે અત્યારે જેને સરપંચ કહીએ છીએ, એ સરપંચને પહેલાના ટાઈમમાં ગ્રામ ભોજ કહેતા હતા। સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ માટે પેઢીઓ સુધી રહેતા હતા, એટલે આ પદ છે વારસાગત હતું, બરાબર છે। રાજાનો દીકરો કેમ રાજા બને છે, એવી રીતે ગ્રામ ભોજનો દીકરો ગ્રામ ભોજ જ બનતો, એવી રીતનું હતું, એટલે વંશ પરંપરાગત હતું। ગ્રામ ભોજ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો, એટલે જેની પાસે વિશાળ જમીન હોય એ જ ગ્રામ ભોજ બનતો હતો। આ જમીન માલિક ભાડુતી માણસો રાખી તેની ખેતી કરાવતો હતો। રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેને સોંપતો હતો, તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા, બરાબર છે। તો જેની પાસે વધારે જમીન હોય તો એ જમીનમાં કાંઈ પોતે ખેતી કરવા નહોતી, એટલે પોતે માણસો રાખતો હતો ખેતી કરવા માટે, અને જનરલી રાજા પણ કર ઉઘરાવવા માટે તેને જ એક માણસ તરીકે રાખતો હતો, અને તેમને પોતાને કાયદા અને વ્યવસ્થાનું પણ જ્ઞાન હતું। હવે જોઈએ દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદાર, નાના ખેડૂત અને જમીન વિહોણા ખેડૂત, એટલે જેને આપણે દાસ કહીએ છીએ તે, બરાબર છે। એટલે મોટા જમીનદાર છે એ નાના જમીનદારો ખેડૂતો પાસેથી ટેક્સ ઉઘરાવશે, નાના ખેડૂતો છે એ જમીન વિહોણા છે, જમીન નથી જેની પાસે, એને ખેતી ઉપર કામે રાખશે। આગળ જોઈએ નગર જીવન। મોટાભાગના શહેરો છે 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા, એટલે મોટાભાગના જે શહેરો છે એ મહાજનપદ હતા। આપણે મહાજનપદ વિશેનો પણ અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો, તો એકવાર ફરી એને જે ચોપડીના પન્ના છે તેને ઉથલાવીને જોઈ લેવો, બરાબર છે, એકવાર એને રિપીટ કરી લેવું। આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, એટલે બધા મહાજનપદો છે એ પોતપોતાની કિલ્લાબંધીથી વ્યવસ્થિત સુરક્ષિત હતા। ઘણા શહેરોમાંથી તો વલયકૂપ પ્રાપ્ત થઈ છે, જે કુવા તરીકે ઓળખાય છે, બરાબર છે। વલયકૂપ એટલે શું કે નાના નાના જે કુવા હોય છે જમીનની અંદર, જેમાં પાણી છે, શૌચાલય છે, બરાબર છે, કચરાપેટી, એવી રીતે એ ઉપયોગમાં લેવાતા હતા। ખાડા જેને કહીએ છીએ ને આપણે, એ જ।
ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, ઘી, ફળ, ફળાદી તથા માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા. બરાબર છે. બંને લોકો છે આટલા ખોરાકનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર છે એ વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. એટલે સ્ત્રી અને પુરુષો છે બે જ વસ્ત્ર પહેરતા હતા. નીચેના ભાગમાં છે એ બંને નીવી પહેરતા હતા, જ્યારે ઉપરના ભાગમાં વાસ પહેરતા હતા. બરાબર છે. જ્યારે અત્યારે આપણે કેમ પેન્ટ છે એને આપણે પેન્ટ કહીએ છીએ, તો એ ટાઈમમાં પેન્ટ એને નેવી કહેવાતું અને શર્ટને વાસ કહેવાતું. બરાબર છે. અને ક્યારેક ક્યારેક ઉપરના દુપટ્ટા જેવું ઢાંકે તો એને અધિવાસ પણ કહેવામાં આવતું હતું. આગળ જોઈએ તો પ્રાચીન ભારતમાં કલા. બરાબર છે. તો પ્રાચીન ભારતના કલા છે એને બે ભાગમાં વહેંચવામાં આવતું, લલિત કલા અને નિદર્શન કલા. તો લલિત કલામાં ચિત્ર છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, માટીકલા વગેરેનો સમાવેશ થાય, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે બંને જોવાના છે. તો ભારતમાં સાહિત્યનો વારસો. સાહિત્યમાં શું સમાવેશ થાય વિદ્યાર્થી મિત્રો? સાહિત્ય એટલે ધાર્મિક છે, ધર્મેન્દ્ર છે ને વિદેશી મુસાફરો, એમ ત્રણેયનો જે વર્ણવેલી વસ્તુ હોય ને એને સાહિત્ય કહેવામાં આવે છે. એમાં પહેલું જોઈએ તો ધાર્મિક સાહિત્ય. પ્રાચીન ભારતમાં ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. વેદોની સંખ્યા તો આપણને બધાને ખબર જ છે, 4 છે. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે ને અથર્વવેદ છે. આ વેદો છે, બરાબર છે, એને આપણે તો જનરલી સમજતા જ નથી ને વેદોને કઈ રીતે વાંચવા. એ તો આ વેદોને વાંચવા માટે, સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકની રચના કરવામાં આવી છે, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય છે. તો આ બધા જે ગ્રંથો છે એને સૌથી મહત્વના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત છે એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય જે સમાજ છે, સંસ્કૃતિ છે, એનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. રામાયણમાં રામ ભગવાન છે કઈ રીતે જીવતા હતા તેની આસપાસનું જે વર્ણન હોય તેના ઉપરથી એની સમાજ જીવનની ખબર પડે છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. બરાબર છે. મહાભારત છે પહેલા જય સંહિતા કહેવાતું હતું, પછી સહસ્ત્ર સંહિતા કહેવાતું હતું અને છેલ્લે મહાભારત કહેવાયું. જે વિકસતું જતા 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવાન શ્રી રામની કથા સાથે આદર્શ સમાજ જીવનનું અને નૈતિક ધોરણનું પણ ચિત્રણ કરતું હતું. બરાબર છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂળ ગ્રંથો હતા. એટલે 108 ઉપનિષદો છે એ ભારતના જે ચિંતન હોય, ચિંતન એટલે વિચારોના મહામૂળ ગ્રંથ હતા. કંઠ છે, કેન છે, પ્રશ્ન છે, મુંડક છે, માંડુક્ય છે, ઈશાવાસ્યમ છે અને છાંદોગ્ય છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ જેવા ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ઓળખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એટલું યાદ રાખવાનું છે કે 108 જેની ઉપનિષદો, આ બધા ઉપનિષદોના નામ છે. બરાબર છે. આવા 108 ઉપનિષદો છે, જ્યારે પુરાણો છે ને 18 છે. બરાબર છે. આ પુરાણો પણ આપણે વાંચીએ છીએ, જ્યારે વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, વાયુ પુરાણ છે, મત્સ્ય પુરાણ છે. તમને યાદ હોય તો આપણને ખબર પડી કે ગુપ્ત યુગ છે, ગુપ્ત વંશ, એની માહિતી આપણને કયા પુરાણમાંથી મળી હતી. બરાબર છે. આપણે એ ચેપ્ટર સમજીએ ત્યારે જેમાં લખેલું હતું. ચલો આગળ જોઈએ. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી પણ મળે છે. બૌદ્ધ અને જૈન ધર્મના લખાયેલા ગ્રંથો છે તેમાંથી પણ મળે છે. ત્રિપિટક આપણે ચર્ચા કરી છે, તો ત્રિપિટક છે એ બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ છે. ત્રિપિટકમાં જે સૂત્ર પિટક, જેને સુત્ત પિટક કહેવાય છે, પછી બીજું વિનય પિટક છે અને ત્રીજું અભિધમ પિટક છે. આ ત્રણેય છે એ સાથે મળે તો એને ત્રિપિટક કહેવામાં આવે છે. એની સાથે સાથે જાતક કથાઓ છે, જેમ કે છે દીધીને નિકાય છે, અંગુત્તર નિકાય છે અને મજ્જિમમ નિકાય છે. બરાબર છે. આ 3 અગત્યના ગ્રંથો છે જાતક કથાના. બરાબર છે. પછી નાગસેનનું મિલિંદ પન્નુઓ છે. બરાબર છે. મિલિંદ પ્રશ્નો અને આર્યમંજીસી છે એ શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તો આ બે પણ બૌદ્ધ ધર્મના અગત્યના ગ્રંથો છે, જેના ઉપરથી આપણને એ ટાઈમની સંસ્કૃતિ, સમાજ જીવનનો પરિચય મળે છે. આગળ જોઈએ તો આ ઉપરાંત બૃહદ કથા છે, હરિવંશ પુરાણ છે, વાસુદેવ હિડી છે, સિદ્ધહેમ શબ્દાનું શાસન છે જે સિદ્ધરાજ દ્વારા લખાયેલું છે, દયાશ્રય છે અને કીર્તિ કૌમુદ છે. આ બધા છે આપણને તે ટાઈમના સમાજ જીવનનો પરિચય આપે છે. સિદ્ધહેમ શબ્દાનું શાસન છે ગુજરાતના સમાજ જીવનનો પરિચય આપશે. સાથે સાથે જોઈએ તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. બરાબર છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. એટલે જૈન ધર્મનું જે સાહિત્ય છે એ 14 પર્વો છે, 14 ભાગ છે અને 12 અંગો છે. એના 12 અલગ અલગ અંગોમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો છે, આચાર અંગ છે અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર છે. બરાબર છે. તો આ 3 છે એના મુખ્ય ગ્રંથો છે. હવે બીજું જોઈએ ધર્મેન્તર સાહિત્ય,
જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યને ધર્મેન્દ્ર સાહિત્ય કહે છે, બરાબર છે. જેમાં ધર્મનો ઉલ્લેખ નથી, ધર્મ સિવાયની વસ્તુનો ઉલ્લેખ છે, તેમાં એને કહેવાય છે ધર્મેન્દ્ર સાહિત્ય. તેમાં મોટેભાગે કાવ્ય છે, નાટક છે, પ્રશસ્તિઓ છે, વ્યાકરણ ગ્રંથો છે અને સ્મૃતિ ગ્રંથોનો સમાવેશ થાય છે. જેમાં મનુસ્મૃતિ છે, પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, પછી નારદ સ્મૃતિ છે વગેરેનો સમાવેશ થાય છે અને કૌટિલ્યના અર્થશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે, બરાબર છે. એ કાયદાનો ગ્રંથ તરીકે પણ ઓળખાય છે. આગળ જોઈએ તો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો કાવ્યોની રચના થઈ છે. જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ છે, શુદ્રક છે, ભારવી છે જેવા મહાન સાહિત્યનો પણ સમાવેશ થાય છે, બરાબર છે. સાહિત્યકારો છે એનો સમાવેશ થાય છે. મહાકાવ્ય અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ છે, રઘુવંશમ છે, મેઘદૂતમ છે, કિરાતા જુનિયમ છે, પછી સ્વપ્ન વાસંદમ છે, પછી મચ્છુકટિકમ છે, આ બધા છે એ કાલિદાસ દ્વારા રચાયેલા ફેમસ નાટકો છે. તો આપણને એ પણ ખાસ યાદ રાખવું જોઈએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના પણ ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરામાં 3 સંગમ એટલે 3 સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યની રચના કરી હતી. આ સાહિત્યમાં શિલ્પદિકારમ અને મણિમેલખાઈ, બરાબર છે, આ બધા અગત્યના કાવ્યો છે. સંસ્કૃત ભાષામાં વાત કરીએ તો શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, બરાબર છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકનો શિલાલેખ છે એ પણ પ્રાચીન ભારતમાં ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોનું પણ માહિતી આપે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ બધા ગ્રંથો છે ને એ આપણને એ ટાઈમના સમાજ જીવનની માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ અને કાવ્યોના ગ્રંથોનો ઘણો વિકાસ જોવા મળે છે. આપણને ખબર છે ગુપ્ત યુગ છે એમાં સમુદ્રગુપ્ત છે જેને કવિરાજનું બિરુદ મળેલું હતું. એટલે એ ટાઈમમાં કવિઓનો તો જે વિકાસ છે ખાસ પ્રમાણમાં થયેલો જોવા મળશે, બરાબર છે. તેના મોસ્ટ ઓફ રાજાઓ છે કવિઓને રાજશ્રેય આપતા હતા. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખ હરિશેણ, બરાબર છે, હરિશેણ વિશે આપણે હમણાં જ પાછલા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો હતો. ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ છે લેખક એના વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિત્રમ લખેલું છે, બરાબર છે. હવે જોઈએ તો વિદેશી મુસાફરોનું વર્ણન. એટલે કોઈ વિદેશી છે એ ટાઈમના જે વિદેશી લોકો છે હાલીને આપણા દેશમાં આવતા હતા અને મુસાફરી કરતા હતા, બરાબર છે. તો એ પણ પોતાની બુકમાં પોતાની નોટ્સમાં લખેલું હોય આપણા દેશ વિશે, તો તેની પણ ચર્ચા કરવાની છે. જોઈ લઈએ. જેને પ્રવાસી નોંધો તરીકે ઓળખવામાં આવે છે અને તેના લીધે જ આપણને આ દેશની ઘણી બધી માહિતી મળી છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી મેગેસ્તાનીસ આવેલો હતો. તેણે ઇન્ડિકા નામનો જે ગ્રંથ લખ્યો છે તેમાંથી મૌર્ય યુગની ઘણી બધી આપણને માહિતી મળે છે. પછી ગ્રીક નાવિક ટોલોમી છે એ ભૂગોળ વિશે ઘણી બધી માહિતી લખી છે. ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. પછી ચંદ્રગુપ્ત દ્વિતીય છે, બરાબર છે, ચીનના જે મુસાફર ફાહિયાન છે અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની યાત્રાળુ છે યુએન સંઘ, બરાબર છે, એ ભારતનું તે તાત્કાલિક સમાજ જીવન છે, શાસક છે ને સંસ્કૃતિ છે એનું પણ ચિત્રાલેખન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો બાકીનો આપણે ચેપ્ટર છે એ બીજા ભાગમાં જોશી. થેન્ક યુ.